નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારો પર નજર કરીશું। અમદાવાદ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ટેટ-1 પાસ ઉમેદવારોએ ભરતી બાબતે આજે સરકાર સામે આંદોલન શરૂ કર્યું હતું। ઉમેદવારોએ કહ્યું કે સરકાર હવે તાત્કાલિક ધોરણ 1 થી 5 માટે ટેટ-1 પાસ ઉમેદવારોની ભરતી કરે, કેમ કે મોટાભાગના ઉમેદવારોની ઉંમર પણ પૂરી થવાને આરે છે। એટલું જ નહીં, 10,000થી વધુ મહેકમ સામે સરકારે માત્ર 50% જ ભરતી કરી છે, જેને કારણે લાયક અને ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે અને આ આખરી તક હોવાથી સરકાર અમારી જગ્યામાં વધારો કરે તેવી માંગણી કરી હતી। બેનરો સાથે રજૂઆત કરવામાં આવી હતી। ભરતી બાબતે સરકાર સામે ઉમેદવારોએ આંદોલન કર્યું હતું અને રજૂઆત કરી હતી। એક વખત આંદોલનની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે શિક્ષકો ઘણા સમયથી સરકારની સામે પોતાની માંગણીઓ માટે અવારનવાર જે આંદોલન છે તે કરી રહ્યા છે। ત્યારે આજે વિદ્યા સહાયકો ફરી એકવાર ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનમાં બેઠા હતા અને તેઓની માંગણી છે કે જે વિદ્યા સહાયકમાં જે સરકાર દ્વારા ભરતી કરવામાં આવી છે તે ભરતીની જગ્યામાં વધારો કરવામાં આવે, કારણ કે સરકાર દ્વારા જે 18,000ની જગ્યાની સામે માત્ર 5,000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી ધોરણ 1 થી લઈને ધોરણ 5 સુધીમાં કરવામાં આવી છે, જેને લઈને જે ટેટ-1ના જે ઉમેદવારો છે તે હાલ સરકાર સામે મોરચો માંડીને બેઠા છે અને તેઓની માંગણી પૂરી કરવા માટે સરકારની સામે બાયો ચડાવી છે, કારણ કે જગ્યા ખાલી છે અને તેમ છતાં પણ સરકાર દ્વારા જે ભરતી છે તે કરવામાં નહીં આવી હોવાનો જે આક્ષેપ છે તે પણ લગાવવામાં આવ્યો છે। સાથે સાથે તેમનો એ પણ આક્ષેપ છે કે અમે આંદોલન કરતા કરતા જે અમારી ઉંમર છે તે પણ હવે પૂર્ણ થવા આવી છે, પરંતુ સરકાર છે તે કોઈ પણ નિરાકરણ લાવી નથી રહી અને હવે જે માત્ર 5,000 જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે તેની સામે 18,000 જેટલી જગ્યાઓ ખાલી છે, એટલે કે ઉમેદવારો દ્વારા 10,000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। સાથે જો તેમની શિક્ષકો સરકાર દ્વારા જે ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષકોની ભરતી પ્રક્રિયા છે તેમાં 50%ની જે ભરતી છે તે જાહેર કરવામાં આવી છે, તો ધોરણ 1 થી લઈને 5 ધોરણના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે તેવા પણ આક્ષેપો જે આ અન્યાય કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓની સામે થતો હોવાનો જે આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે। સાથે જો આ વિદ્યા સહાયકોની માંગણી પૂરી નહીં થાય તો આગામી સમયમાં હજુ પણ જે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ વિદ્યા સહાયકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। વડાપ્રધાનના વતન વડનગરના ઐતિહાસિક તાનારીરી મેદાનમાં સભા યોજવામાં આવી હતી, જે બાદ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે શહેરમાં 7 કિલોમીટર લાંબી સુશાસન પદયાત્રા યોજવામાં આવી છે। માય ભારત વોલન્ટિયર દ્વારા આયોજિત સુશાસન પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રક્ષા તેમજ ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી જોડાયા। ત્યારે આ યાત્રા વડનગર તાનારીરીથી ઘાસકોળ દરવાજા રેલવે સ્ટેશન અને મેડિકલ કોલેજ રૂટ પર યોજાઈ હતી, જેમાં નેતાઓની સાથે મોટી સંખ્યામાં સંસ્થાઓ અને નાગરિકો પણ જોડાયા હતા। મહેસાણા જિલ્લામાં વડનગર ખાતે યોજાઈ હતી સુશાસન પદયાત્રા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન એટલે ઐતિહાસિક નગરી કહેવાતી વડનગર મુકામે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જયંતિ નિમિત્તે આજે વડનગર શહેરમાં સુશાસન પદયાત્રા યોજવામાં આવી છે અને વડનગર શહેરના ઐતિહાસિક તાનારીરી મેદાનમાં સભા યોજાયા બાદ વડનગર શહેરમાં 7 કિલોમીટર જેટલી લાંબી પદયાત્રા સુશાસન પદયાત્રા યોજાઈ હતી અને માય ભારત વોલન્ટિયર દ્વારા આયોજિત સુશાસન પદયાત્રામાં કેન્દ્રીય મિનિસ્ટર મનસુખ માંડવિયા અને રક્ષા ખડસે તેમજ ગુજરાત સરકારના મંત્રી એવા ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી તેમજ સાંસદ સભ્યો ધારાસભ્યો આજની માય ભારત સુશાસન પદયાત્રામાં જોડાયા હતા અને વડનગર તાનારીરીથી ઘાસકોળ દરવાજા રેલવે સ્ટેશન અને મેડિકલ કોલેજ રૂટ ઉપર
7 કિલોમીટર લાંબી સુશાસન પદયાત્રા નેતાઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ યુવા વર્ગ યુવાનો જોડાયા હતા અને ત્યાં લોકલ સ્થાનિકો પણ જોડાયા હતા અને નાગરિકો સાથે સુશાસન યાત્રામાં જોડવામાં આવ્યા હતા. હાલમાં તો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને 7 કિલોમીટર જેટલી જે લાંબી લાઈન હતી તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જી. વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો. શુક્રવારે સાંજે આઇઝોમ પ્લાન્ટમાં બ્લાસ્ટ સાથે એકાએક આગ લાગી હતી, જ્યારે આ સમગ્ર મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ક્લોઝર નોટિસ આપી છે. આઇઝોમ પ્લાન્ટને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી પ્લાન્ટ કાર્યરત નહીં કરી શકાય. છેલ્લા 40 દિવસમાં આઈઓસીએલમાં 2 બ્લાસ્ટ અને આગની ઘટના બની હતી. વડોદરામાં આગ લાગવાની જે ઘટના બની હતી, હવે આઇઝોમ પ્લાન્ટને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે. 40 દિવસમાં આઈઓસીએલમાં 2 બ્લાસ્ટ અને આગની આ ઘટના બની છે. આપને જણાવી દઈએ કે શુક્રવારે આઇઝોમ પ્લાન્ટમાં બ્લાસ્ટ સાથે આગ લાગ્યા હોવાની ઘટના બની હતી, ત્યારે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની નોટિસ આઇઝોમ પ્લાન્ટને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી કાર્યરત નહીં થાય. કોયલી રિફાઇનરી આઇઝોન પ્લાન્ટમાં આગ લાગવાનો મામલો. 2 દિવસ પહેલા સંધ્યાકાળે કોયલીમાં આવેલી રિફાઇનરીના આઇઝોન પ્લાન્ટમાં આગ લાગી હતી અને આઇઝોન પ્લાન્ટમાં આગ લાગતા કોયલી વિસ્તાર સહિત રિફાઇનરીમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો, પરંતુ નસીબજોગ આઈઓસીએલના ફાયર વિભાગે આગને કાબૂમાં લઈ લીધી હતી. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ અને સેફટી વિભાગે આઇઝોન પ્લાન્ટને તપાસનો રિપોર્ટ ના આવે ત્યાં સુધીને બંધ કરવાની નોટિસ ફટકારી દીધી છે. ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી વિભાગે જે સો કોઝ નોટિસ આપી છે અને પ્લાન્ટ આઇઝોન બંધ કરાવી દીધો છે, ખૂબ સરાહનીય કાર્ય છે. પરંતુ જ્યારે આવી આગ લાગે છે કે કોઈ મોટી હોનારત થાય છે, ત્યારે જ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી વિભાગ કાર્યરત થાય છે. ત્યાર વગર તે ચેકિંગ કેમ નથી કરતું તેવું કોયલી, નંદેસરી અને રિફાઇનરી વિસ્તારના નાગરિકો ચર્ચા કરી રહ્યા છે. આ ટૂંકા ગાળામાં બીજી આગની ઘટના છે અને રિફાઇનરીની પાસે હેવી વોટર પ્રોજેક્ટ પણ આવેલો છે. અન્ય પણ કેમિકલ અને ઓઇલની મોટી મોટી ફેક્ટરીઓ આવેલી છે. જો આ આગ અન્ય ફેક્ટરી સુધીને પહોંચશે તો ભોપાલ કરતા પણ મોટી દુર્ઘટના થઈ શકે છે. ભોપાલમાં જે ઘટના બની હતી તેને આજે પણ ભારતના નાગરિકો નથી ભૂલ્યા, ત્યારે વડોદરા પાસે આવેલી આ રિફાઇનરીઓ પણ ખૂબ ચિંતાનો વિષય છે. જો ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ અને સેફટી વિભાગ સક્રિય નહીં રહે તો. રાજકોટમાં સિટી બસનો રેઢિયાળ વહીવટ જોવા મળ્યો છે. સિટી બસનો કંડક્ટર નશામાં જોવા મળ્યો અને જેનો વિડીયો પણ વાયરલ થયો છે. નશામાં ધૂત કંડક્ટર દરવાજે ટીંગાયેલું જોવા મળ્યો. કંડક્ટરનું નામ બાબુ પરમાર હોવાનું સામે આવ્યું છે. વિડીયો વાયરલ થતા સિટી બસના વહીવટને લઈને સવાલો ઉઠ્યા છે. રાજકોટના સિટી એન્જિનિયર પરેશ અઢિયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે દારૂના નશામાં નહીં પરંતુ માનસિક રીતે તે બીમાર છે. મારુતિ એજન્સી પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે. માનસિક રીતે કે રીતે ભરતી કેમ કરવામાં આવી તેને લઈને તપાસ થશે. ભરતી કરનાર એજન્સી સામે પણ સવાલો ઊભા થયા છે. નશામાં ધૂત સિટી બસનો કંડક્ટરનો વિડીયો વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયોને લઈને અનેક જે તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે.
ત્યારે ચોક્કસપણે કહી શકાય કે એક દી પહેલાં એ જ પ્રકારની ઘટના છે તે સામે આવી હતી. સિટી બસ ડ્રાઈવરે માતા અને પુત્રને ઠોકર મારી હતી અને આ ઠોકરમાં પુત્ર નું મોત નીપજ્યું હતું. ફરી એક વખત સિટી બસ નો જે કંડક્ટર છે તે નશામાં દેખાણો અને આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયોને લઈને અધિકારીઓ પણ સામે આવ્યા. અધિકારી તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આ જે બસ કંડક્ટર છે તે નશામાં નહીં પણ ક્યાંક ને ક્યાંક તે માનસિક તેની હાલત ખરાબ છે. આ પ્રકારની વિગતો અધિકારીએ આપી. ત્યારે આને જ લઈને અધિકારીએ એજન્સીને પણ ઠપકો આપ્યો. એજન્સીને પણ ક્યાંક ને ક્યાંક નોટિસ પાઠવવામાં આવશે આ મુદ્દે. સિટી બસ નંબર 85 એટલે કે માધાપર ચોકડીથી લઈને આજી ડેમ સુધીની આ જે બસ છે આ જ બસનો જે કંડક્ટર નશાના હાલતમાં દેખાતા એક જાગૃત નાગરિકે તેનો વિડીયો છે તે બનાવ્યો હતો અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો અને ખાસ આ જ વિડીયોને લઈને હાલ અત્યારે ફરીથી શરૂ થઈ છે, ચર્ચા શરૂ થઈ છે અને આ ચર્ચાને લઈને ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે અધિકારીઓ પણ મૂંઝાણા છે. કારણ કે અવારનવાર સિટી બસના ડ્રાઈવર અને જે કંડક્ટર છે તે વિવાદમાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત સિટી બસના જે કંડક્ટર છે તે વિવાદમાં આવ્યા છે. જે નોકરી દરમિયાન તેઓએ નશો કર્યો છે આ પ્રકારની જે વિગતો છે તે આમાં મળી રહી છે. ત્યારે આ વાતને એજન્સી છે તે નકારી રહી છે. ત્યારે બીજી બાજુ અધિકારી તરફથી એક અલગ રટણ છે તે રટવામાં આવી રહ્યો છે કે આ જે કંડક્ટર છે તે નશામાં નહીં પણ તેનું માનસિક હાલત ખરાબ છે. આ પ્રકારની વિગતો હાલ એજન્સી આપી રહી છે. ત્યારે એજન્સીને પણ નોટિસ છે તે પાઠવવામાં આવશે કે શા કારણે માનસિક હાલત આ પ્રકારની હોય એવા જે કર્મચારીને ફરજ બજાવવા એજન્સી જે કહી શકાય કે તેને ફરજ બજાવવા માટે ક્યાંક ને ક્યાંક અપીલ કરે છે. ત્યારે ચોક્કસપણે અનેક વખત આવી જે વાત છે સિટી બસની ત્યારે ઘટના સામે આવે છે. ત્યારે ફરી એક વખત સિટી બસ વિવાદમાં આવી છે. જી સુરતમાં વરાછાના લંબે હનુમાન રોડ પર આવેલ વર્ષો જૂની દરગાહ રાતોરાત હટાવવામાં આવી છે. સુરતીઓ મીઠી ઊંઘ માણતા રહ્યા અને ડિમોલેશન થઈ ગયું. મોડી રાત્રિએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડિમોલેશન દરમિયાન અનેક બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. માત્ર 2 થી 3 જ અધિકારીઓને મોબાઈલ રાખવાની પરમિશન અપાઈ હતી. કોઈ મોબાઈલમાં વિડીયો કે ફોટો ન લે તેની તકેદારી રખાઈ હતી. દરગાહનું સ્ટ્રક્ચર મજબૂત હોવાથી વહેલી સવાર સુધી ડિમોલેશનની કામગીરી ચાલી હતી. તો ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરતમાં, જ્યાં 2 થી 3 જ અધિકારીઓને પરમિશન આપવામાં આવી હતી. મોબાઈલ રાખવાની પરમિશન આપવામાં આવી હતી. વરાછાના લંબે હનુમાન રોડ પર આવેલી હતી આ જૂની દરગાહ, જ્યાં ડિમોલેશન હાથ ધરાયું. આ સાથે જ અનેક બાબતો ઉપર પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કોઈ મોબાઈલમાં વિડીયો ન લે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી. કોઈ વિડીયો અને ફોટો ન લે તેને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જે વર્ષો જૂની દરગાહ રાતોરાત હટાવાઈ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત મનપા દ્વારા ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન અને તેમના સૂચના અનુસાર સુરત મનપા દ્વારા તેમના કર્મચારી અને અધિકારીઓ દ્વારા આખું એક ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હતું, જેની અંદર એક ધાર્મિક સ્થળ જે છે એને હટાવવાની, ડિમોલેશન કરવાની કામગીરી આખી રાત કરવામાં આવી હતી. વાત છે લંબે હનુમાન રોડની. ત્યાં આવેલો એક ધાર્મિક સ્થળ એટલે કે એક દરગાહને હટાવવાની કામગીરી જે છે એ કરવામાં આવી હતી. આ દરગાહ નડતર રૂપ જે છે થઈ રહી હતી એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ટ્રાફિકને લઈને આ દરગાહ ક્યાંક ને ક્યાંક વચ્ચે આવી હતી. જો કે આ પ્રથમ કેસ નથી. આ પહેલા પણ એક દરગાહ અને એક દેરી ભગવાનની એ પણ હટાવવામાં આવી હતી, જેથી આ અનેક વાર આ રીતની જે દેરીઓ અને દરગાહ જે ટ્રાફિકને નડતર રૂપ થાય છે, લોકોને તકલીફ થાય છે, એવી અનેક જગ્યાઓને જે છે ડિમોલિશન કરવામાં આવે છે. પરંતુ આ ડિમોલિશન એ રીતે કરવામાં આવે છે કે કોઈની પણ ધાર્મિક લાગણી ના દુભાય. તેવી જ રીતે રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા
દેવામાં આવ્યો અને સિલેક્ટેડ અધિકારીઓને ત્યાં મૂકી દેવામાં આવ્યા. રાતે 11 વાગે પોલીસ દ્વારા આખા વિસ્તારને કર્ડન કરી દેવામાં આવ્યો અને માત્ર ગણતરીના અધિકારીઓ પાસે 2 થી 3 અધિકારીઓને જ મોબાઈલની મંજૂરી આપવામાં આવી. અન્ય કર્મચારી અને અધિકારીઓને મોબાઈલ રાખવાની પણ મનાઈ ફરમાઈ દેવામાં આવી, કારણ કે વાત હતી ધાર્મિક સ્થળની. જેથી જો કોઈ વિડીયો બનાવી અથવા ફોટો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરે તો ચોક્કસથી લોકોની લાગણી દુભાઈ શકે છે. પરંતુ લોકોના હિત માટે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આ રીતે ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ત્યારબાદ આખો આ જે રસ્તો હતો એ મેટ્રોના હવાલે કરી દેવામાં આવ્યો. જો કે આ ડિમોલિશનની કામગીરી આજે જૂની દરગાહ હતી, જૂની દરગાહને કારણે મણસ્કે સુધી આ કામગીરી કરવામાં આવી હતી. સુરતી લાલાઓ જ્યારે મીઠી નિંદ્રામાં શિયાળામાં સૂઈ રહ્યા હતા ત્યારે આ દરગાહની હટાવવાની કામગીરી થઈ હતી. લોકોના હિત માટે, લોકોને ક્યાંક ટ્રાફિકને નડતર રૂપ ના થાય એ માટે રાતોરાત આ ગુપ્ત ઓપરેશન સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જી ભાવનગરમાં સરકારી નિયમોનો ઉલાળ્યો કરતી હોસ્પિટલો સામે આવી છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં સરકારી નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ થયો. સિવિલની સામે આવેલ આયુષ પ્લાઝા કોમ્પ્લેક્સનો વિડીયો વાયરલ થયો છે. હોસ્પિટલના મેડિકલ વેસ્ટનો કચરો ખાતી ગાય કેમેરામાં કેદ થઈ. હોસ્પિટલ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પર જ મેડિકલ વેસ્ટ નાખવામાં આવે છે. મેડિકલ વેસ્ટનો કચરો ખાતા મૂંગા પશુઓનું મોત પણ થઈ શકે છે. સરકારના નિયમોનું હોસ્પિટલ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે. ભાવનગરનો આ વિડીયો સામે આવ્યો છે. હોસ્પિટલના મેડિકલ વેસ્ટનો કચરો જે ગાય ખાઈ રહી છે. હોસ્પિટલ સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. સરકારી નિયમોનો હોસ્પિટલ જાણે કે ઉલારીઓ કરી રહી હોય, નિયમોની કંઈ જ પડી ન હોય તે આ પ્રકારે મેડિકલ વેસ્ટ ઠાલવે છે. બીજી તરફ મૂંગા પશુઓ આ મેડિકલ વેસ્ટ થઈ રહ્યા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે. જી ચોક્કસ જે વિડીયો વાયરલ થયો છે તે ભાવનગર સૌથી હોસ્પિટલની સામે જે આયુષ્યમાન પ્લાઝા જે કોમ્પ્લેક્સ જે જગ્યા અત્યારે હાલ આપણે ઊભા છે તે જ કોમ્પ્લેક્સનો વિડીયો છે. ગઈકાલે રાત્રેનો એ વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો. મુખ્ય જે કહી શકાય કે ગંભીર બાબત કહી શકાય કે જે ખાનગી હોસ્પિટલના સંચાલકો છે તેના દ્વારા જે મેડિકલ વેસ્ટ છે તે ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યું હતું, જેના લઈને ગાય છે તે આ વેસ્ટ ખાઈ રહ્યું હતું. સમગ્ર જે ઘટના છે તે પાછળ આપણે જોઈ શકીએ છીએ કે જે ડસ્ટબિનો પડ્યા છે હજી એમનેમ છે, કચરો ભરાઈ ગયો છે, પરંતુ જે મેડિકલ વેસ્ટ છે હજી ડસ્ટબિન છે એમનેમ પડ્યા છે, હજી સુધી લેવામાં નથી આવ્યા. જે આ સમગ્ર ઘટનાને લઈને એક ગંભીર બાબત કહી શકાય કે ગાય છે, અનેક જનાવરો છે જે મેડિકલ વેસ્ટ છે તે ખાઈ રહ્યા હતા. સમગ્ર જે ઘટના સામે આવી છે તેની અંદર શંકા છે કે જો આ વેસ્ટથી ગાય અથવા જે પશુ હોય છે, જીવ હોય છે તેનું મોત થાય તો જવાબદાર કોણ વધે. બીજી તરફ વાત કરીએ તો આરોગ્ય અધિકારીઓ એ રીતના છટકી રહ્યા છે. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે આ ગંભીર બાબત છે, પરંતુ આના અંગે જે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટની ટીમ છે તે લોકો દંડનીય કાર્યવાહી કરશે. જોકે જે આરોગ્યને લઈને આ સમગ્ર બાબત છે, કારણ કે મેડિકલ વેસ્ટ ગમે ત્યાં ન ફેંકી શકાય. મેડિકલ વેસ્ટ માટે જે ચોક્કસ નિયમો છે તેનું પાલન કરવાનું હોય છે, પરંતુ સમગ્ર તમામ નિયમોને નેવે મૂકીને જે ખાનગી હોસ્પિટલના સંચાલકો છે તેમની બેદરકારીના આક્ષેપો લાગ્યા છે, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. અને વિડીયો જે આપણે જોયો તે સામે હતો ને આ એ જ જગ્યા છે જ્યાં મેડિકલ વેસ્ટ છે તે ખુલ્લામાં નાખી દેવામાં આવ્યું હતું. હજી પણ આ મેડિકલ વેસ્ટ છે તે એમનેમ પડ્યું છે. જોકે હવે સિક્યોરિટી મૂકી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ બહારથી જનાવર આ જે પ્રિમાઇસીસ છે તે અંદર આવી ના શકે. પરંતુ જોવાનું રહ્યું કે જે રીતના ખાનગી હોસ્પિટલના સંચાલકોની બેદરકારીના આક્ષેપો લાગ્યા છે તેને લઈને આરોગ્ય વિભાગ છે તે શું કાર્યવાહી કરશે. જી જૂનાગઢના માંગરોળ બંદરથી શંકાસ્પદ કબૂતર મળી આવ્યું હતું. કબૂતરના પગમાં નંબર ટેગ અને પાંખોમાં અજાણી ભાષામાં લખાણ જોવા મળ્યું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
મરીન પોલીસને તપાસ સોંપવામાં આવી હતી, પરંતુ તપાસ દરમિયાન વાંધાજનક ન મળ્યું હોવાનું સુરક્ષા એજન્સીએ દાવો કર્યો હતો. તેમજ રેસિંગવાળા કબૂતરો હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢના માંગરોળ બંદર પરથી શંકાસ્પદ કબૂતર મળી આવવાનો મામલો સામે આવ્યો છે. તપાસ એજન્સીએ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુરક્ષા એજન્સીઓએ આ મામલે તપાસ હાથ ધરી હતી. જોકે કંઈ એવું શંકાસ્પદ મળ્યું ન હતું. રેસિંગવાળા કબૂતરો હોવાનું સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું હતું. જે તપાસ કરતા વાંધાજનક કશું એવું મળી આવ્યું ન હતું. જૂનાગઢના માંગરોળ બંદર પરથી શંકાસ્પદ કબૂતર ઝડપાયું હતું. તે કબૂતરના પગમાં નંબર ટેગ તેમજ અજાણી ભાષામાં લખાણ તેની પાંખો પર જોવા મળ્યું હતું. તે બાદ સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી હતી. જોકે વાંધાજનક કશું મળી આવ્યું ન હતું તેવો ખુલાસો કર્યો હતો સુરક્ષા એજન્સીઓએ. કે જે રીતે માંગરોળ બંદરેથી એક શંકાસ્પદ કબૂતર મળી આવ્યું છે. ગત રવિવારની રાત્રિના સમયે યુવાનો બંદર તરફ હતા ત્યારે એક કબૂતર થાકેલી હાલતમાં ત્યાં આવ્યું અને એક અજીબ ટાઈપનું આ જે કબૂતર હતું, જ્યારે યુવાનોએ આ કબૂતરના હાથમાં લીધું અને તેને જોતા હતા તે સમયે જ તેના પગમાંથી કંઈક નંબરો લખેલું એક ચિઠ્ઠી મળી હતી અને બીજા પગમાં પણ કંઈક લખેલું એક ચિઠ્ઠી મળી હતી. આ બંને પગમાં અલગ અલગ વસ્તુઓ દેખાઈ હતી અને તેની પાંખોની અંદર પણ કંઈક અલગ ભાષાની અંદર લખેલું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને આ જે કબૂતર મળી આવ્યાની જાણ છે તે પોલીસને કરવામાં આવી હતી. તુરંત જ મરીન પોલીસ છે તે ઘટના સ્થળે દોડી ગઈ અને આ કબૂતરનો કબજો મેળવ્યો હતો. ખાસ કરીને શક્યતા એવી છે કે ઇન્ટેલિજન્સ કોસ્ટગાર્ડના મતે આ રેસિંગ વાળું કબૂતર હોઈ શકે તેવી એક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને માંગરોળના ડીવાયએસપી, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, એસઓજી સહિતના કાફલા દ્વારા દિવસભર ગઈકાલે છે તે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી રહી છે. ઇન્ટેલિજન્સ જે એજન્સીઓ છે જુદી જુદી તેની પણ મદદ લેવામાં આવી રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે આ કબૂતર ખરેખર આવ્યું ક્યાંથી, આ કયા દેશની ભાષા છે. જે પર ઉપર જે કંઈક શબ્દો લખેલા છે તે અન્ય દેશની ભાષા હોવાનું વર્તાઈ રહ્યું છે, પરંતુ ખરેખર આ કયા દેશની ભાષા છે અને તેને શું લખ્યું છે તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ કબૂતર મળતા જ પહેલા તો છે તે ખળભળાટ મચ્યો હતો, પરંતુ હાલ જે રીતે તમામ જે એજન્સીઓનું માનીએ તો આ જે રેસિંગ વાળું કબૂતર હોય તેવું મનાઈ રહ્યું છે. જે તે વિસ્તારમાં કબૂતરોની યોજાતી હરીફાઈ દરમિયાન આ કબૂતર અહીં આવી ચડ્યું હોવાનું છે તે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. એટલે કે જે હરીફાઈઓ જુદા જુદા દેશની અંદર જે કબૂતરોની યોજાય છે અને તે કબૂતર આ દેશની અંદર આવી ગયું અને દરિયાકાંઠે તે ઠંડા વિસ્તારમાં તેણે ઉતરાણ કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કોઈ ચોક્કસ વિગતો નથી મળી, પરંતુ આ સમગ્ર મામલે મરીન પોલીસ અને એસઓજી અને જુદી જુદી જે એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે. જી સરહદી કચ્છ પંથકમાં સતત 2 દિવસ ભેજ અને શીતલહેરોના મિશ્રણથી ધુમ્મસભર્યું વાતાવરણ રહેવા પામ્યું છે. આ દરમિયાન આ વચ્ચે ઠંડીનું જોર એક જ ગતિમાં વર્તાઈ રહ્યું છે. ત્યારે આજે 7.5 ડિગ્રી સાથે નલિયાનું મહત્તમ તાપમાન સતત 15મા દિવસે પણ 1 કલાકમાં નોંધાયું છે. જ્યારે જિલ્લા મથક ભુજમાં ન્યૂનતમ પારો ફરી 10.6 ડિગ્રી અંકિત થયો. હવામાનમાં ફેરફાર વચ્ચે પણ ઠંડીની પકડ યથાવત રહેતા કચ્છવાસીઓ એકધારી શિયાળાની અનુભૂતિ કરી રહ્યા છે. જે રીતના કચ્છમાં છેલ્લા 2 દિવસથી ભેજ અને શીતલહેર થઈ રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વહેલી સવારે વાતાવરણ છે તે ધુમ્મસભર્યું પણ રહે છે. ત્યારે કચ્છમાં ઠંડીનો ચમકારો છે તે વર્તાયો છે. મહત્વની બાબત છે કે કચ્છના રણકાંધીએ આવેલા જે વિસ્તાર છે તેમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તો બીજી બાજુ હાલ નલિયામાં છે તે ફરી પાછું શીતમથક બન્યું હોય તેમ નલિયામાં 7.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે તે નોંધાયું છે. ત્યારે ભુજ અને કંડલા પણ જે પારો છે તે ગગડ્યો છે. મહત્વની વાત છે કે જે રીતના ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે, જેના ઠંડા પવનોની
સીધી અસર છે તે કચ્છમાં વર્તાઈ રહી છે, ત્યારે સતત ઠંડીનો ચમકારો છે તે કચ્છમાં જોવા મળી રહ્યો છે. કચ્છમાં વહેલી સવારે શાળાએ જતા બાળકો પણ છે તે ગરમ વસ્ત્રોમાં સજ્જ બન્યા હોય તેવું દ્રશ્યો છે તે સવારના જોવા મળતા હોય છે. ત્યારે ખાસ કરીને જે લોકો છે તે ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે, જેના કારણે હાલ ક્યાંક ને ક્યાંક તાપણાનો પણ સહારો લઈ રહ્યા છે. જી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.